નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આપણે જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નોમાં આપણે 210 સુધીના પ્રશ્નો જોયા હતા. આજે આપણે 211માં પ્રશ્નથી શરૂઆત કરીશું. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન એટલે કે 211 નંબરનો ક્વેશ્ચન. જે સ્નાયુઓના નિયંત્રણ પર આપણું નિયંત્રણ નથી તેવા સ્નાયુને શું કહેવાય છે? સ્વયંવર્તી સ્નાયુ કહેવામાં આવે છે. કોઈપણ પદાર્થની ઠંડાપણાની કે ગરમપણાની માત્રાને શું કહેવાય? તાપમાન કહેવામાં આવે છે. વસ્તુનું તાપમાન માપવા માટે શેનો ઉપયોગ થાય છે? થર્મોમીટર. થર્મોમીટરમાં શેનો ઉપયોગ થાય છે? પારો અથવા આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે તાપમાન કયા એકમમાં મપાય છે? તો સેલ્સિયસમાં માપવામાં આવે છે. પ્રવાહી ધાતુ કઈ છે? પારો. ડિગ્રી સેલ્સિયસને ફેરનહીટમાં ફેરવવા માટેનું સૂત્ર કયું છે? F બરાબર 1.8C + 32. ફેરનહીટમાંથી સેલ્સિયસમાં ફેરવવા માટેનું સૂત્ર કયું છે? -C બરાબર F - 32/1.8. સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિનું શરીરનું તાપમાન કેટલું હોય છે? તો 98.6 ફેરનહીટ અથવા 37°C હોય છે. જે નિયત તાપમાને ઘન પદાર્થનું ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે અચળ તાપમાનને તે પદાર્થનું શું કહે છે? ગલન બિંદુ કહેવામાં આવે છે. જે નિયત તાપમાને પ્રવાહી પદાર્થનું પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે અચળ તાપમાનને તે પદાર્થનું શું કહે છે? ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. એટલે કે ઘનમાંથી જ્યારે પ્રવાહીમાં રૂપાંતર થાય તો તેનું ગલન બિંદુ કહેવામાં આવે છે, અને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય એ તાપમાનને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. ઉદ્યોગોના કારણે કયા કયા વાયુઓ હવામાં પ્રદૂષકો તરીકે ઉમેરાય છે? કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ. કયા વાયુઓના લીધે એસિડ વર્ષા થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. એસિડ વર્ષામાં કયા કયા એસિડ હોય છે? સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર. કયા ગ્રહને લોકો સવારનો તારો પણ કહે છે? શુક્રને. કયા ગ્રહને આંતરિક ગ્રહો કહેવાય છે? બુધ અને શુક્ર. લાલ રંગનો ગ્રહ કયો છે? મંગળ. લાલ રંગનો ગ્રહ કયો છે? મંગળ. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. પૃથ્વી કરતાં ગુરુ કેટલા ગણો મોટો છે? 1400 ગણો. સૂર્યમંડળના તમામ ગ્રહો કરતાં કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ છે? ગુરુનું. સૌથી સુંદર ગ્રહ કયો છે? શનિ. કયા ગ્રહની આસપાસ નીલા રંગના બર્ફીલા વલયો આવેલા છે? શનિ. ગ્રહોની આસપાસ ફરતા અવકાશીય પદાર્થોને શું કહે છે? ઉપગ્રહ. કયા કયા ગ્રહ ઉપગ્રહ ધરાવતા નથી? બુધ અને શુક્ર. પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? ચંદ્ર. કયા ગ્રહોની વચ્ચે લઘુ ગ્રહોનો પટ્ટો આવેલો છે? મંગળ અને ગુરુની વચ્ચે લઘુ ગ્રહોનો પટ્ટો આવેલો છે. કોણ તેના દેખાવ મુજબ પૂંછડિયા તારા તરીકે ઓળખાય છે? ધૂમકેતુ. ધૂમકેતુઓ કયા વાદળમાંથી છૂટા પડેલા છે? ઉલ્ટના વાદળમાંથી. હેલિનાના ધૂમકેતુનો આવર્તકાળ લગભગ કેટલો હોય છે? 76 વર્ષ. ખરતા તારાઓ તરીકે શું ઓળખાય છે? ઉલ્કાઓ. દુનિયાનું સૌથી ઊંચું સસ્તન પ્રાણી કયું છે? જીરાફ. PUC એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ. હવામાં પ્રદૂષણ માપવા કયા એકમનો ઉપયોગ થાય છે? PPM પાર્ટ પર મિલિયન. સમગ્ર ભારતનું કદમાં સૌથી મોટું પક્ષી કયું છે? સારસ. કયા પક્ષીને સફાઈ કામદાર તરીકે ઓળખાય છે? ગીધ. વિશ્વ ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 20મી માર્ચના રોજ. પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલા હવાના આવરણને વાતાવરણ કહે છે? તો 800 થી 1000 કિલોમીટર. હવાનું દબાણ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? બેરોમીટરનો. હવાનું દબાણ માપવાનો એકમ કયો છે? બાર.
જમીન વિના ખેતી કરવાની પદ્ધતિને શું કહેવાય છે? હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ. સૂક્ષ્મ જીવોના કયા કયા 5 પ્રકાર હોય છે? ફૂગ, પ્રજીવ, બેક્ટેરિયા, વાયરસ અને લીલ. ફૂગના કયા કયા 2 પ્રકાર પડે છે? ઈસ્ટ અને મોલ્ડ. બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહે છે? મોલ્ડ. બિલાડીનો ટોપ એ કેવા પ્રકારનો સૂક્ષ્મ જીવ છે? ફૂગ પ્રકારનો. ઢોકળા, ઇડલી, ઢોસા બનાવવા માટે, આથો લાવવા માટે કેવા પ્રકારની ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે? ઈસ્ટ પ્રકારની ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ ફૂગ એન્ટીબાયોટિક દવાઓ બનાવવા માટે ઉપયોગી છે? પેનિસિલિન ફૂગ એન્ટીબાયોટિક દવાઓ બનાવવા માટે ઉપયોગી. કેવા પ્રકારની ફૂગ સીધા ખોરાક તરીકે ઉપયોગી બને છે? મોલ્ડ પ્રકારની ફૂગ એટલે કે મશરૂમ. દાદર, ખસ, ખરજવું જેવા રોગો શેના કારણે થાય છે? ફૂગના કારણે. પ્રજીવો કેટલા કોષ ધરાવે છે? 1 કોષ ધરાવે છે. પ્રજીવના ઉદાહરણ આપો. અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ આ 1 કોષી પ્રજીવ છે. અમીબા કેવા આકારનું પ્રજીવ છે? અનિયમિત આકારનું. ચપ્પલના તળિયા જેવા નિશ્ચિત આકાર ધરાવતો પ્રજીવ કયો છે? પેરામિશિયમ. પેરામિશિયમની હલનચલન માટે શું હોય છે? પક્ષમાં હોય છે. પરોપજીવી જીવન ગુજારતો પ્રજીવ કયો છે? પ્લાઝ્મોડિયમ. કચરા અને ગંદા પાણીમાંની અશુદ્ધિના નિકાલ માટે ઉપયોગી શું? પ્રજીવ. એમિબિક મરડો થવા માટે જવાબદાર પ્રજીવ કયો? અમીબા. મલેરિયા કયા પ્રજીવથી થાય છે? પ્લાઝ્મોડિયમ. કોલેરા કયા બેક્ટેરિયાથી થાય છે? વિબ્રિયો કોલેરી બેક્ટેરિયાથી કોલેરા થાય છે. ક્ષય, ટીબી કયા બેક્ટેરિયાથી થાય છે? માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. ટાઇફોઇડ કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? સાલ્મોનિયા ટાઇફી. ધનુર, પ્લેગ, નિમોનિયા, મરડો જેવા રોગો કયા સૂક્ષ્મજીવોથી થાય છે? બેક્ટેરિયાથી. સૂક્ષ્મજીવોમાં સૌથી સૂક્ષ્મ જીવ કયો છે? વાયરસ. કયો સજીવ અને નિર્જીવ બંને તરીકે વર્તે છે? વાયરસ. જે અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે એ પણ એક જાતનો વાયરસ જ છે. નિર્જીવ સજીવને જોડતી કડી કોને ગણવામાં આવે છે? વાયરસની. પોલિયો, સ્વાઇન ફ્લૂ, એઇડ્સ, ડેન્ગ્યુ જેવા રોગો શેનાથી થાય છે? વાયરસથી. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો હોય છે? 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. કાચમાં પ્રકાશનો વેગ કેટલો હોય છે? 1,80,000 કિલોમીટર પર સેકન્ડ. કયા વાયુને પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે છે? ઓક્સિજનને. ઓક્સિજન કેવો વાયુ છે? દહન પોષક. કયો વાયુ અંગાર વાયુ તરીકે ઓળખાય છે? કાર્બન ડાયોક્સાઇડ. કયા સોડાનો ઉપયોગ ધોવાના સોડા તરીકે ઉપયોગ થાય છે? સોડિયમ કાર્બોનેટ Na2CO3. સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ કઈ રીતે થાય છે? ખાવાના સોડા તરીકે. અગ્નિશામક તરીકે કયા વાયુના સિલિન્ડર તરીકે ઉપયોગ થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. અગ્નિશામક સિલિન્ડરમાં શેનું જલીય દ્રાવણ ભરેલું હોય છે? સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ. હવાની ઉપરના વાતાવરણના અભ્યાસ માટે વપરાતા બલૂનમાં કયો વાયુ ઉપયોગી છે? હાઇડ્રોજન. પરમાણુના કેન્દ્રમાં કયા કયા કણો આવેલા છે? પ્રોટોન અને ન્યુટ્રોન. પરમાણુની કક્ષામાં કયા કણો ભ્રમણ કરતા હોય છે? ઇલેક્ટ્રોન. તો મિત્રો આજે આપણે 290 સુધીના પ્રશ્નો રાખીએ છીએ. આગળના પ્રશ્નો કાલે નવા વિડીયોમાં જોઈશું. તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને પોતાના મિત્રો જોડે શેર કરજો. જય હિન્દ, જય ભારત.